આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ હાઈવે પર બે જુદા જુદા બનાવોમાં બે ટેમ્પો પલટી માર્યો. છોટાહાટી ટેમ્પો બ્રિજની રેલિંગ સાથે અથડાયો જ્યારે અન્ય આઈસર ટેમ્પાનું ટાયર ફાટતા પલટી માર્યો. વલસાડ હાઈવે પર બે જુદા જુદા બનાવોમાં બે ટેમ્પો પલટી ખાઈ જવાની ઘટના બનવા પામી છે. સદનસીબે આ બંને બનાવોમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. આ બંને અકસ્માતોની ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં આજે સવારના સુમારે વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર સુગર ફેક્ટરી સામે આવેલા ઓવરબ્રિજ ઉપર એક છોટાહાટી ટેમ્પો નંબર GJ15AV0519 ના ડ્રાઈવરે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો બ્રિજની રેલિંગ સાથે અથડાયો હતો અને ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. જ્યારે બીજા બનાવમાં બપોરના સુમારે આઈસર ટેમ્પો નંબર MS09EM 6746 નો ડ્રાઈવર આઈસર ટેમ્પામાં કાપડ ભરી વાપી તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. તે દરમિયાન પાનેરા હાઈવે પર રામદેવ ઢાબાની સામે આઈસર ટેમ્પાનું ટાયર ફાટી જવાને લઈ આઈસર ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. સદનસીબે આ બંને બનાવોમાં કોઈને પણ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. જોકે હાઈવે પોલીસ અને વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને વાહનોને સ્થળ ઉપરથી ખસેડી હાઈવે ખુલ્લો કરવાની કામગીરી કરી હતી. ભરૂચ લોકસભાની ચૂંટણી પરિણામમાં ભાજપના મનસુખ વસાવા 85,696 મતોની લીડથી વિજેતા, જ્યારે આપ પાર્ટીના ચેતર વસાવાની હાર. ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં 13 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થયો હતો. સરકારી KJ પોલિટેકનિક કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્ર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણતરી થઈ હતી. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી 7મી મે 2024ના રોજ યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં કુલ 18 લાખ મતદારો પૈકી કુલ 11,91,877 લોકોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર કુલ 13 ઉમેદવારોએ ચૂંટણીમાં દાવેદારી કરી હતી, જેમાં ભરૂચ બેઠક ઉપર ભાજપના મનસુખ વસાવા 85,696 મતોની લીડથી વિજેતા બન્યા હતા, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચેતર વસાવાની હાર થઈ હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી આ 7મી વખત ની ઉમેદવારીમાં ખૂબ મોટા માર્જિનથી અમે જીતવાના હતા, પણ ઘણા બધા સમીકરણો બદલાયા, જેના કારણે અમે 80,000ના લીડથી આ ભરૂચ લોકસભા જીતીએ છીએ. કાર્યકર્તાઓએ બૂથ લેવલ સુધી ખૂબ મહેનત કરી. તાલુકાના કાર્યકર્તા, જિલ્લાના કાર્યકર્તા, તમામ ધારાસભ્યશ્રીઓએ બધા જ લોકોએ વધુ લીડ મળે એના માટે પ્રયાસો કર્યા. આખર તો મતદારો પર આધાર છે. મતદારોનું જે મનમાં શું હોય છે એ પારખી ના શકાય, પરંતુ જીત અમારી નક્કી હતી. પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા. સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા, સરકારને, અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા. ડેડિયાપાડા, સાગબારા, ઝઘડિયા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઉભી કરી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે, મોદીની સરકાર ફરી આવશે તો રિઝર્વેશન આદિવાસીઓને સમાપ્ત કરી દેશે. આવા મુદ્દા ઉછાળ્યા. જંગલ વિસ્તાર, રિઝર્વ ફોરેસ્ટના વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરાવવા પડશે, જંગલમાંથી ખાલી કરવાના છે ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છે. આવી બધી વાતો ચલાવી. એટલે આના કારણે આદિવાસીઓમાં એક પ્રકારનો ડર પેદા થયો અને અમને ડેડિયાપાડા કે સાગબારા કે ઝઘડિયા વિસ્તારની અંદર, જે ખાસ કરીને ફોરેસ્ટ એરિયા જે છે એવા વિસ્તારની અંદર માર પડે છે. ભણેલા ગણેલા વર્ગને પણ એવું લાગ્યું કે રિઝર્વેશન અમારું ખતમ થઈ જશે. અમે સમજાવવાના બધા જ પ્રયત્નો કર્યા છે અમારી રીતના કે બંધારણીય અધિકાર છે આદિવાસીને મળેલો છે, એ કોઈ સમાપ્ત નથી થવાનો છે. 10 વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે રહ્યા છે. ગુજરાતમાં પણ ઘણા સમયથી ભાજપની સરકાર છે. ક્યાંય પણ આદિવાસીના હક અને અધિકાર માટે આપણને ક્યાંક નુકસાન થયું નથી. ઘણા લાંબા સમયથી આપણે સૌ
લોકસભાના રિઝલ્ટની રાહ જોઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે રિઝલ્ટ આપણી સામે છે ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જનાદેશ આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો, અમારા પ્રદેશના નેતાઓ, ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય નેતાઓ, તમામ લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો. અમે ખૂબ સારી રીતે ચૂંટણી લડ્યા છે. છતાંય ક્યાંક અમારી ચૂક હશે એનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આવનાર દિવસોમાં આ ચૂંટણી લડ્યા એમાંથી ઘણું અમે જીત સાથે લડ્યા હતા પણ ઘણું શીખવાનું મળશે અને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી ચૂંટણી લડીએ એ અમારા પ્રયાસો હશે. સાથે સાથે ભરૂચ લોકસભાના જેટલા પણ લોકો છે, અમે આજે પણ ધારાસભ્ય છે ત્યારે એમના પ્રશ્નોને વાચા આપવાનું કામ આવનાર દિવસોમાં પણ કરીશું. લોકોની વચ્ચે રહીશું, એમની સુખ દુઃખમાં રહીશું અને જે લડત અમારી જે ચાલુ હતી એ આવનાર દિવસોમાં પણ લોકોને ન્યાય આપવા માટે અમે આગળ વધાવતા રહીશું અને જે પણ પરિણામ આવ્યું છે એનો સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને આવનાર દિવસોમાં આનાથી સારા પરિણામ આવે એ પ્રયાસો અમારા રહેશે. કાઉન્ટિંગ હવે પૂર્ણતાના એકદમ આરે છે. વી આર એટ ધ લાસ્ટ રાઉન્ડ. 23 રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી, કોઈ પણ પ્રશ્નો વગર અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું, જેને કહેવાય ગરમી નહોતી, એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે. થોડી વારમાં અંતિમ રાઉન્ડમાં પણ અમે એને પૂર્ણ કરીશું. પોસ્ટલ બેલેટ્સ કાઉન્ટિંગ ઇઝ ગોઈંગ ઓન વિચ ઇઝ ઓલ્સો અબાઉટ ટુ ગેટ ફિનિશ્ડ. દમણકડીયા માછીવાડ ખાતે જય મહાવીર બજરંગબલી મંદિર ખાતે 3 દિવસીય મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન. દમણકડીયા માછીવાડ ખાતે આવેલ જય મહાવીર બજરંગબલી મંદિર ખાતે 3 દિવસીય મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન પિતૃઓની શાંતિ માટે રાખવામાં આવ્યું હતું. સમસ્ત માછી સમાજના ઋણને લઈ યજ્ઞનું આયોજન કર્યું હતું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આ 4 વેદના યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવશે. આ 3 દિવસના યજ્ઞમાં 5 તારીખે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પ્રફુલભાઈ શુક્લ આ યજ્ઞમાં ખાસ ભાગ લેશે. સમસ્ત યજ્ઞનું આયોજન ચેતન મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. चौथी वक्त प्रणवस्य परब्रह्मा ऋषि परमात्मा देवता देवी गायत्री छंदा सप्तानाम व्यावदिनाम नमगति भारतवादवस्तकस्य पारुषया अभितरेस्तो वैष्णव्यवो તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.